દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 4 વલ્લભી વિદ્યાસ્થાનમના સ્વાધ્યાય અને અનુવાદનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ આપણે સર્વપ્રથમ અનુવાદથી. સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ સુપ્રસિદ્ધાઃ સન્તિ તેષુ કેચન એતાદશાઃ સન્તિ યત્ર અધ્યયનાર્થ પ્રવેશમ પ્રાપ્ય છાત્રઃ સ્વાત્માनं ધન્યમ મન્યતે. ઇવમેવ પુરાકાલેપી અસ્માકં ભારતે દેશે એતાદશાઃ બહવ વિશ્વવિદ્યાલયાઃ આસન. જોઈએ અનુવાદ. અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે. તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા. તત્ર વિદ્યાયનલાય દૂરાત દેશાત સમાગત્ય પ્રવેશમ લબ્ધવા છાત્રાઃ સ્વાત્માનમ ધન્યમ મન્યેતે સ્મ. ઈશુ એકતમઃ વલ્લભી વિશ્વવિદ્યાલયઃ મગધરાજ્યે યથા નાલંદા આસીત તથૈવ અત્રે ગુર્જર પ્રદેશે વલ્લભી આસીત. ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા. એ બધામાં એક વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. મગધ રાજ્યમાં જેમ નાલંદા હતું તે રીતે ગુજરાતમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. અત્રાપી સુદૂરાત દેશાત જનાઃ અધ્યયનાય આગચ્છન્તિ સ્મ. અદ્યતેવ अस्मदीये गुर्जर प्रदेशे वर्तमान भावनगरे जनपदे वल्लभी नामकं यदेकम् उपनगरं वर्तते तत्रैव प्राचीनकाले वल्लभी विश्वविद्यालयः आसीत्. અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા. હાલમાં આપણા ગુજરાતમાં અત્યારના ભાવનગર શહેરમાં વલ્લભી નામનું જે એક પરુ છે ત્યાં જ પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. વસ્તુતસ્ય ઇદમ ઉપનગરમ પ્રાચીનકાલાદેવ અધ્યયનમ અધ્યાપનસ્ય કેન્દ્રમાસીત. પૂર્વમત્ર અષ્ટાદશ વિદ્યાયાઃ પઠન પાઠનશ્ચ ભવતિ સ્મ. ખરેખર તો આ પરુ પ્રાચીન સમયથી જ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું. અગાઉ અહીં 18 વિદ્યાઓના પઠન અને પાઠન થતા હતા. ઇતાસુ વિદ્યાસુ ચત્વારો વેદાઃ ષટ વેદાંગાની પુરાણમ ન્યાયઃ મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અથર્વવેદા ચત્વારઃ ઉપવેદાઃ ચ સમાવિષ્ટઃ સન્તિ. આ વિદ્યાઓમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદોનો સમાવેશ થાય છે. તતઃ બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ઇદમ કેન્દ્ર સજ્જાતમ. શ્રીખસ્ત ચતુર્થ્યો શતાબ્દયામ ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ સ્કંદ સ્વામી સજ્જાતઃ સહ અત્રેવ અવસત. પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન તત્વજ્ઞાનનું આ કેન્દ્ર થયું. ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થયા એ અહીં જ રહેતા હતા. ત્યાર પછી જોઈએ આગળ. ઇતત સૂચયતિ યત ગુપ્તકાલે અત્ર વેદાધ્યયનમપી પ્રચલતિ સ્મ. ખ્રિસ્તસ્ય ચતુર્થા શતાબ્દયામેવ સુપ્રસિદ્ધો બૌદ્ધાચાર્યો સ્થિરમતિ ગુણમતિ જૈનાચાર્ય શ્રીમલ્લવાદીસુરીઃ ચહ અત્રેવ વિદ્યાવ્યસંગમ કુર્વન્તિ સ્મ. જોઈએ અનુવાદ. એ સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદાધ્યાન પણ ચાલતું હતું. ઈસવીસનની 4th સદીમાં સુપ્રસિદ્ધ 2 બૌદ્ધ આચાર્યો સ્થિરમતિ અને ગુણમતિ તથા જૈન આચાર્ય શ્રીમલવાદી સુરી અહીં જ વિદ્યા અભ્યાસ કરતા હતા. ત્યાર પછી જોઈએ આગળ. ઇતત સૂચયતિ યદત્ર જૈન બૌદ્ધ દર્શનામપી અધ્યયનમ પ્રચલતિ સ્મ. અત્ર યથા રુચિ યથા મતિ છાત્રાઃ અપઠનન પ્રવેશાર્થમત્ર પ્રવેશ પરીક્ષાપી ભવતિ સ્મ. તામૂર્ત્ય ઇવ અત્ર છાત્રસ્ય પ્રવેશઃ શક્યઃ આસીત.
એ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું. અહીં અભિરુચિ અને મતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તેમાં ઉત્તીર્ણ થનારને જ અહીં વિદ્યાર્થીને પ્રવેશ શક્ય હતો. ત્યાર પછી જોઈએ આગળ. ખ્રિસ્તસ્ય પંચમાયામ શતાબ્દયામ ઇદમુપનગરમ મૈત્રકાણામ રાજધાની આસીત. મૈત્રકાણામ વ્યવસ્થાનુસારમ અધ્યયનસ્ય સમાપ્તયનંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થમ ભવતી સ્મ. ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ પરુ મૈત્રક રાજાઓનું પાટનગર હતું. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થે વિભિન્નામ મત મતાંતરણામ ખંડન મંડનપૂર્વકમ વિમર્શમ ભવતી સ્મ. અનેકસ્મ વિજયીય જનાના રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમ અયચ્છત. કદાચિત વિજયી જનાનામ નામની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉટેકિતાની અભવત. જોઈએ તેનું અનુવાદ. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું હતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા. ક્યારેક વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતા હતા. ખ્રિસ્તાત પૂર્વ પ્રાયઃ પંચમ શતાબ્દયામ ભગવતઃ મહાવીરસ્ય જન્મ અભવત. તસ્મિન કાલે ભગવતા મહાવીરેણ યહ ઉપદેશઃ પ્રદત્તઃ સહ આગમ નામના પ્રસિદ્ધઃ વર્તતે. અયમ આગમઃ વર્ષ 500 યાવત મૌખિક પરંપરાયામ સુરક્ષિતઃ આસીત. ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને 5મા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે આગમ નામે જાણીતો છે. આ આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. ઇવમહીં શ્રૂયતે યત્ર ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દયામ નાર્ગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષઃ અધ્યક્ષતાયામ ઇકા જૈન સાધુનામ સમિતિ મિલિતા. अस्याम आगम ग्रंथानां लेखनस्य प्रस्तावो भवत. अत्र लेखबद्धा वाणी वल्भी वाचाना नामना प्रसिद्धा जाता. એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તના 3જા સૈકામાં નાર્ગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી. એમાં આગમ ગ્રંથોનું ઉલ્લેખ કરવું એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો. અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી વલ્ભી વાચનના નામે વિખ્યાત થઈ હતી. ત્યાર પછી જોઈએ આગળ. ખ્રિસ્તસ્ય નવમ્યા શતાબ્દ્યા વલ્ભીનગરસ્ય વિનાશઃ અભવત. પરંતુ તસ્ય અવશેષાઃ અદ્યાપી તસ્ય સમૃદ્ધિ સૂચયન્તિ. એવં ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યાકેન્દ્રેષુ વલ્ભી ઇકતમમમ આસીત. ઇતિહાસેશ્ચ અદ્યાપી વર્તતે. જોઈએ અનુવાદ. ખ્રિસ્તની 9મી સદીમાં વલ્ભી નગરનો વિનાશ થયો, પરંતુ તેના અવશેષો આજે પણ તેની જાહો જલાલી સૂચવે છે. આ રીતે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્ભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે. ત્યાર પછી હવે આપણે જોઈએ ટિપ્પણી. કેચન. કેચન એટલે કેટલાક. સ્વાત્માનમ એટલે પોતાની જાતને પોતાને. સમગત્ય એટલે આવીને. લબ્ધવા એટલે મેળવીને પ્રાપ્ત કરીને. ઇકતમઃ એટલે અનેકમાંનું એક, તેમાંનું એક. અષ્ટાદશ એટલે 18. સમાવિષ્ટા એટલે સમાયેલા. ત્યાર પછી છે વિદ્યા વ્યાસંગમ એટલે વિદ્યાભ્યાસ. યથા રુચિ એટલે રુચિ પ્રમાણે. યથામતિ એટલે બુદ્ધિ પ્રમાણે. ઉત્તીર્ય એટલે ઉત્તીર્ણ થઈને, પાસ થઈને. મૈત્રકાણામ એટલે મૈત્રક રાજાઓનું. મત મતાંતરણામ એટલે મત મતાંતરોનું, જુદા જુદા મતોનું. ખંડન મંડન પૂર્વકમ એટલે ખંડન અને મંડન પૂર્વક, ખંડન અને મંડન સાથે. ત્યાર પછી આપેલું છે વિમર્શ એટલે કે વિચાર અથવા તો ચિંતન. ત્યાર પછી છે અંકિતાની એટલે કે કોતરાયેલા. પ્રદત્ત એટલે આપ્યો. વિદુષામ એટલે વિદ્વાનોની. મિલિતા એટલે મળી, જાતા એટલે થઈ. ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1. અધ્યો લિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. જોઈએ પહેલું. પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આસીત. તો જવાબ આવશે વિકલ્પ ઘ, વલ્ભી વિશ્વવિદ્યાલય. બીજું. ઉપવેદા કતિ સંતિ. તો જવાબ આવશે વિકલ્પ ખ, ચત્વારઃ. ત્યાર પછી જોઈએ ત્રીજું. ભાષ્યકાર
સ્કંદ સ્વામી કસ્યામ શતાબ્દ્યામ સજાતઃ? તો જવાબ આવશે વિકલ્પ ખ, ચતુર્થ્યામ. ચોથું, વલ્ભી કેશામ રાજધાની આસીત? તો જવાબ આવશે વિકલ્પ ખ, મૈત્રકાણામ. ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ, મહાવીરસ્ય ઉપદેશઃ કેન નામના પ્રસિદ્ધ વર્તતે? તો જવાબ આવશે વિકલ્પ ક, આગમઃ. છઠ્ઠું, વલ્ભી નગરે મિલિતાયાઃ જૈન સાધુનામ સમિતેઃ અધ્યક્ષઃ કઃ આસીતઃ? તો જવાબ આવશે વિકલ્પ ક, નાર્ગાર્જુનઃ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, અદ્યો લિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત? પહેલો સવાલ, પ્રાચીન કાલાત વલ્ભી કસ્ય કેન્દ્રમાસીત? ઉત્તર, પ્રાચીન કાલાત વલ્ભી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાસીત. બીજું, વેદાંગની કતિ સંતિ? ઉત્તર, વેદાંગાની ષટ સંતિ. ત્રીજું, શ્રીમલ્લવાદી સૂરિઃ કઃ આસીત? ઉત્તર, શ્રીમલ્લવાદી સૂરિઃ જૈનાચાર્ય આસીત. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, ભગવત મહાવીરસ્ય જન્મ કદા અભવત? ઉત્તર, ભગવતઃ મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાત પૂર્વ પ્રાયઃ પંચમયામ શતાબ્દ્યા અભવત. પાંચમો સવાલ, જૈન સાધુનામ સમિતો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવઃ અભવત? ઉત્તર, જૈન સાધુનામ સમિતિ આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવ અભવત. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિતમ પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત? અહીં તમે જોઈ શકો છો કાઉન્સમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે, તેનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્નાર્થ વાક્ય ફેરવીશું. તો જોઈએ પહેલું વાક્ય, ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ સ્કંદ સ્વામી આસીત? જોઈએ તેનું પ્રશ્નાર્થ વાક્ય, ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ કઃ આસીત? બીજો સવાલ, મહાવીરસ્ય ઉપદેશઃ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે? જોઈએ ઉત્તર, કસ્ય ઉપદેશઃ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે? ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, જૈન સાધુનામ સમિતિ મિલિત્વા કેશા સમિતિ મિલિત્વા? ચોથો સવાલ, નવમ્યામ શતાબ્દ્યામ વલ્ભી નગરસ્ય વિનાશઃ અભવત? ઉત્તર, કદા વલ્ભી નગરસ્ય વિનાશઃ અભવત? પાંચમો સવાલ, લેખબદ્ધ ઉપદેશઃ વલ્ભી વાચાના નામના પ્રસિદ્ધ જાતઃ? જોઈએ ઉત્તર, લેખબદ્ધ ઉપદેશઃ કેન નામના પ્રસિદ્ધ જાતઃ? પ્રશ્ન નંબર 4, વચનાનુસારમ શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂરયત? જો એક વચનમાં આપણને અહીં લખીશું આગમમ, તો એનું દ્વિવચન થશે આગમ અને બહુવચન થશે આગમાન. ત્યાર પછી જનપદે એ એક વચન છે, એનું દ્વિવચન થશે જનપદયો અને બહુવચન થશે જનપદેશો. ત્યાર પછી એક વચન કેન્દ્રે, તો દ્વિવચન થશે કેન્દ્રયોહો અને બહુવચન થશે કેન્દ્રેશો. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, સ્મ પ્રયોગમ કુરુત સ્મનો પ્રયોગ કરો. પહેલું, છાત્ર યથારુચિ અપઠન? તો જવાબ આવશે છાત્રાઃ યથારુચિ પઠંતિ સ્મ. બીજું, સ્કંદ સ્વામી અત્રેવ અવસત? તો જવાબ આવશે સ્કંદ સ્વામી અત્રેવ વસતિ સ્મ. ત્રીજું, રાજા ભૂમિમ અયચ્છત? તો જવાબ આવશે રાજા ભૂમિમ અચ્છતિ સ્મ. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, રેખાટીનાના પવાના સમાસ પ્રકાર લિખત? પહેલું, વાદ સભાયામ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ? તો વાદ સભાયા, તો વાદ પૂર્ણા સભા, તસ્યામ, તો મધ્યમ પદલોપી કર્મધારય સમાસ. બીજું, સ્થિરમતી ગુણમતી બૌદ્ધાચાર્યો આસ્તામ? તો સ્થિરમતી ગુણમતી, સ્થિરમતી ગુણમતીશ્ચ, અહીં આવશે ઇતરેતર દ્વંદ્વ સમાસ. ત્યાર પછી જોઈએ ત્રીજું, અત્ર પ્રવેશ પરીક્ષા ભવતી સ્મ? તો પ્રવેશ પરીક્ષા, તો પ્રવેશાય પરીક્ષા, તો ચતુર્થી તત્પુરુષ સમાસ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7, પ્રદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યાની રચયત? પહેલું, વલ્ભી મૈત્રકોની રાજધાની હતી? તો આપણે જોઈએ આ રીતે બનશે, વલ્ભી મૈત્રક રાજધાની અસ, વલ્ભી મૈત્રકાણામ રાજધાની આસીત. બીજું, સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા? તો જો સુદૂર દેશ જન અધ્યયન આ પ્લસ ગમ, તો આ પ્રમાણે જવાબ બનશે, સુદૂરાત દેશાત જનાઃ અધ્યયનાર્થામ આગચ્છન્તિ સ્મ. ત્યાર પછી જોઈએ ત્રીજું, નાર્ગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા? તો નાર્ગાર્જુન પ્રસિદ્ધ પંડિત અસ? તો જો જવાબ, નાર્ગાર્જુન પ્રસિદ્ધ પંડિત આસીત. વેદો 4 છે, વેદ ચતુર અસ, એટલે કે વેદાઃ ચત્વારઃ સંતિ. પાંચમું, વલ્ભીનો વિનાશ થયો?
તો વલ્ભી વિનાશ હુ ભવ, તો જવાબ આવશે વલ્ભ્યાહ વિનાશ અભવત. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8. અદ્યો લિખાતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત. પહેલો સવાલ, વલ્ભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું? ઉત્તર, વલ્ભીમાં નીચેની 18 વિદ્યાઓનું પઠન અને પાઠન થતું હતું. 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદો. ત્યાર પછી જોઈએ બીજો સવાલ, વેદો અને ઉપવેદો કેટલા છે? ઉત્તર, વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઉપવેદો 4 છે, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ, મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? ઉત્તર, મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા હતા. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, વલ્ભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? ઉત્તર, વલ્ભીમાં ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રીમલવાદી સૂરી થઈ ગયા. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય અને અનુવાદના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ મળી જશે. તો આ બધા જ વિડીયો તમે તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો વગેરેને પણ શેર કરજો, જેથી તેઓ પણ આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે.